Good morning, my dear friends. Standard 10, most important chapter for you. स्वाध्याय 8.1, स्वाध्याय 8.1, दाखला नंबर 1. દીકરાઓ, આ ચેપ્ટર માત્ર બેઝિક સૂત્રો પર ડિપેન્ડ છે. મેં તમને કાલે પણ ઓડિયો મોકલેલો કે સૂત્રો તૈયાર કરી દેજો. ઓકે, ડોન્ટ વરી. I explain you again. First, sin theta. Sin theta is equal to, મેં ટેકનિક પણ આપેલી છે. sin સામે કરો. sin એટલે sin સિગ્નેચર. sin સામે કરો. સામે એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ છેદમાં આવે છે. sin theta સામેની બાજુ ભાગ્યા કર્ણ. સેકન્ડ છે cos. cos theta. cos એટલે મોટો ખીરો આવે છે જમીન ખોદવાનો. cos પાસે લાવો. cos પાસે લાવો. તો cos એટલે પાસેની બાજુ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એકદમ ઇઝી ટેકનિક આપી છે મેં તમને. દરેક ને યાદ રહી જાય. and tan theta. tan theta. tan એટલે tan. ટ્રેન જેવી સાપા છે. સાપ જેવી છે. ટ્રેન કેવી હોય? સાપ જેવી. તો સાપા. સાપા. સા એટલે સામેની બાજુ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ ત્રણ સૂત્રો આવડે દીકરા, બધું આવડી ગયું. sin theta is equal to સામેની બાજુ ભાગ્યા કર્ણ. cos theta is equal to પાસેની બાજુ ભાગ્યા કર્ણ. tan theta is equal to સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ઓકે, હવે sin નો વ્યસ્ત કોણ છે? cosec theta. વ્યસ્ત એટલે આનો વ્યસ્ત કરો. કર્ણના છેદમાં સામેની બાજુ cos. cos નો વ્યસ્ત sec. sec theta એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ. and tan નો વ્યસ્ત cot theta એટલે આનો વ્યસ્ત કરો. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ક્લિયર? આ બેઝિક સૂત્રો છે. આના ઉપરથી દરેક દાખલા બનશે. ચાલો, ત્રિકોણ ABC માં બે કાટખૂણો છે. તો ફર્સ્ટ આપણે ઉકેલ તરફ જઈશું. આ ચેપ્ટરમાં ઓલવેઝ આપણે કઈ ફિગર આવશે? રાઈટ એંગલ, કાટખૂણો આવશે. ઓકે, કાટખૂણો એટલે કે કાટકોણ ત્રિકોણ. તેમાં હવે તમારે જોવાનું કે B કાટખૂણો છે. B = 90, C = 90 કે A = 90. જે 90 હોય કાટખૂણો પહેલા મૂકો. આ યાદ રાખજો, આ મિસ્ટેક નહીં કરવાની. હવે બાકી રહ્યા A અને C. આ A અને C એસી લાઈન તમે ગમે ત્યાં મૂકી શકો છો. AB = 74 સેમી. BC = 7 સેમી. તો નીચેના ગુણોત્તરો શોધો. દીકરાઓ તમને કઈ ફિગર લાગે છે? અહીંયા કાટકોણ ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણમાં દીકરાઓ એક જ મેથડ આવે. યુ નો વેરી વેલ. which? yes, પાયથાગોરસ. યુ નો. ઓકે, પાયથાગોરસ. કે ત્રીજી બાજુ શોધીએ કોઈ પણ આ કાટકોણ ત્રિકોણનો કર્ણ શોધવો હોય તો પાયથાગોરસ આવે. તો આપણે આને સર્કલ કરીશું એટલે જવાબ આની અંદર લખી દઈશું. ક્લિયર? ચાલો, તો ટેકનિક તો તમને ખબર છે. ત્રિકોણ ABC માં બે કાટખૂણો છે એટલે કે 90. ક્લિયર? ચાલો, તો હવે મારે શું શોધવું છે? AC. તો પાયથાગોરસ પ્રમાણે પાયથાગોરસના મતે અથવા પાયથાગોરસ પ્રમાણે AC² is equal to AB² plus BC². હંમેશા આ જે કર્ણ છે એનો વર્ગ આવે. કર્ણનો વર્ગ is equal to બે બાજુઓના વર્ગોનો સરવાળો. AB² plus BC². હવે જેની કિંમત આપી હોય તમારે ત્યાં મૂકી દેવાની છે. AB કેટલો છે દીકરાઓ? 74 સ્ક્વેર.
and BC is equal to 7 square. 74 નો સ્ક્વેર કેટલો થાય? 24 નો 576, 7 નો 49, એટલે 625. બંને સવા કરો છે 625. માટે AC equal to 625 નું વર્ગમૂળ આવશે 25 સેમી. કેમ વર્ગમૂળ કાઢી દેખાવો? કારણ કે જો આ વર્ગ છે તો AC નો વર્ગ 625 હોય તો AC જો વર્ગ નીકળી ગયો તો 625 નું વર્ગમૂળ 25. તમે આ બધું શીખી ગયા છો ધોરણ 9 માં અને 8 માં. ચલો આવી ગઈ દીકરાઓ આન્સર 25 સેમી. બસ ફિનિશ. ચલો હવે જે કીધું છે કરવાનું છે. ક્લિયર? નંબર 1 sin A શોધો. નંબર 1 sin A. હવે દીકરા જો થીટા એટલે સૂત્ર છે કે સામેની બાજુ ભાગ્યા તો sin નું સૂત્ર આપણે sin શોધવાનું છે. તો sin નું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો હવે દીકરા અહીંયા કયો ખૂણો છે, કયો એંગલ છે? A. તો તમારે જે ફિંગર છે ફિંગર બધાને છે ફિંગર. હા, તો આ જે ફિંગર છે ને અહીંયા જે ખૂણો લખે A તો A ઉપર મૂકી દો. અહીંયા કમ્પલસરી મૂકી દીધું. હવે sin નું સૂત્ર બોલો. સામેની બાજુ ભાગ્યા કર્ણ યાદ હોવું જ જોઈએ. તો આ જે તમે આંગળી મૂકી ખૂણો A છે નિશાની નહીં કરો કારણ કે જો મારો ખૂણો બદલાય છે એટલે હું તમને ફિંગર નો યુઝ કરું છું. તો એ ઉપર આંગળી મૂકી તો એનો સામેની બાજુ કઈ? તો પહેલા તો સૂત્ર મૂકી દઈશું. સામેની બાજુ શરૂઆતમાં મૂકી પછી મૂકવાની જરૂર નથી. છેદમાં કર્ણ. તો સામેની બાજુ કેવી છે દીકરાઓ? BC. BC છેદમાં કર્ણ AC. તો જવાબ શું આવે દીકરાઓ? BC કેટલો છે? 7 અને AC કેટલો છે? 25. કેટલું ઇઝી છે? અગેન બધા કહેવા છે. નંબર 2 શું શોધવાનું છે? cos A. ચલો cos નું સૂત્ર બોલો. cos નું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે A તો A ઉપર આવીને મૂકો તો પાસેની બાજુ કઈ છે? તો એની પાસેની બાજુ આવી છે. પાસેની કારણ કે આ સામેની છે. સામે બાજુ દૂર હોય. તમે સામે છો દૂર છો. તમે સામે છો દૂર છો. ને પાછળનો કેવું હોય? આ બોર્ડર પાસે છે. ખ્યાલ? તો એની સામેની બાજુ BC થઈ અને એની પાસેની બાજુ જો હવે પાસેની બાજુ કેવું હશે? બરાબર તમે જો એક ત્રિકોણ આવું. તમે જે સામેની બાજુ લખશો ને તો A તો અહીંયા A નહીં આવે BC આવશે. જે પાસેની લખશો ને એ ખૂણે પાસેની તે પહેલા પોતે જે ખૂણો છે એ ખૂણો પોતે જ આવશે. AB. બોલો ખ્યાલ આવે ને? આવ્યો? શરૂઆત છે જો તમને પરફેક્ટ સ્લોલી સમજાવું છું પછી તો ખ્યાલ આવી જવું જોઈએ. કર્ણ તમને ખબર પડી ગઈ. કર્ણ AC. તો દીકરાઓ AB ની વેલ્યુ કેટલી છે? AB 74. AC તો તમે ઉપર લખેલું છે 25. ક્લિયર? ચાલો આવડી ગયું. નંબર 2 તો દાખલામાં B આવેલા એટલે આપણે નંબર આપો તો ઓકે. ચલો નંબર જે આપેલા છે આપણે નંબર પ્રમાણે જઈશું અને નંબર નથી આપવાનો. હવે નંબર 2 એમાં છે પહેલા sin C. તો પહેલા sin સૂત્ર મૂક્યું દીકરાઓ. sin સૂત્ર શું છે? ઉપર લખેલું છે. સૂત્ર દર વખત સેમ જ આવે. સામેની બાજુ છેદમાં કર્ણ. ક્લિયર? હવે દીકરા તો C લખ્યો છે તો C ઉપર આંગળી મૂકો. તો C ની સામેની બાજુ C ની સામેની બાજુ કઈ થાય? AB. કઈ થાય? AB. અને કર્ણ તો સેમ જ આવે. દર વખત કર્ણ બદલાય નહીં. તો AB કેટલો છે? 24 અને AC તો ફિક્સ છે. જો AC 25 જ હોય ફિક્સ જ હોય. ચલો ફરીથી cos C હજુ આ કરાવું છું પછી હું તમને આપીશ.
cos c. ચલો cos નું સૂત્ર શું થાય? અને આ બીજી વસ્તુ અહીંયા લખવામાં થોડું ધ્યાન આપવાનું. જુઓ cos અને c થોડો મોટો કરવાનો થોડું લખવાનું. ઓકે cos c. તો cos નું સૂત્ર લખેલું છે, વારંવાર તમે લખવાની જરૂર ના પડે તો એ માટે પાક્કા કરી દેવાના. પાસેની બાજુ છેદમાં કર્ણ. તો હવે જો દીકરા c, તો c પર આગળ મૂકો અને પાસેની, તો મેં તો શું કીધું, આ c તો અહીંયા આવશે, પાસેમાં c અહીંયા આવશે, તો bc. bc આવી ગયો c, પાસેમાં હંમેશા પોતે પોતે આવી અને કર્ણ ac. bc કેટલો લખેલો છે? 7. ac કેટલો આવ્યો? 25. ક્લિયર? આ વખત તમને પરફેક્ટ ખબર પડી હશે. ક્લિયર? હજુ તમને બીજા દાખલા સમજાવું છું, પછી લખવાની રિપીટ કરી દઈએ. સામેની બાજુ sin θ, લાઉડલી બધા જોડથી બોલો. sin θ સામેની બાજુ ભાગ્યા કર્ણ. sin θ સામેની બાજુ ભાગ્યા કર્ણ. cos θ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. tan θ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે કે sin નો વ્યાસ cosec θ કર્ણ ભાગ્યા સામેની બાજુ. હવે cos નો વ્યાસ sec θ કર્ણ ભાગ્યા પાસેની બાજુ. અને tan નો વ્યાસ cos θ પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ક્લિયર? તો દીકરાઓ હવે આવો દાખલો ફરીથી હું લખું છું અને એમાં આ 6 ગુણોત્તરમાંથી 3 ગુણોત્તર હું ગણીશ, 3 ગુણોત્તર તમારે ગણવાના છે. યાદ રાખો, ફરીથી હું કહું છું. ક્લિયર? ચલો એક્સ્ટ્રા દાખલો છે, એક્સ્ટ્રા સેમ ટુ સેમ આ રીતે હું ડાયરેક્ટ ફિગર કરી દઉં છું. તૈયાર રાખજો ફટાફટ. A, B અને C 5 સેમી, 3 સેમી અને આ શોધવાનું છે. ક્લિયર? જે આપણે છે પાયથાગોરસ સ્ટાર્ટ કરી દઈએ. સ્ટાર્ટ ફટાફટ ફટાફટ. ચલો ફરી 5 સેકન્ડ આપું છું. ડાયરેક્ટ આન્સર લખો. બધું પકડ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ ગણતરી કરી બતાવો. રફમાં ફટાફટ. ત્રિકોણ ABC માં B = A. ચલો આ હોપ કે બધાને જવાબ આવી ગયો હશે. ક્લિયર? ચલો ABC માં B કાટ ખૂણો છે. પાયથાગોરસના મતે સૂત્ર હંમેશા સેમ જ આવે. AC કર્ણનો વર્ગ AB + BC સ્ક્વેર. હવે AC આપે છે 5, AB આપે છે 3. દીકરા અહીંયા ફોરા જ આવશે, કારણ કે મેં આ ચેપ્ટર 3 પૂરી લખાઈ 3 4 5. ઓકે? BC એમ મારે 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, BC સ્ક્વેર. માટે BC સ્ક્વેર = 25 માંથી 9 બાદ કરવાના. 25 - 9 કેટલા આવશે? 16. માટે BC = 4 સેમી. આન્સર આવી ગયો 16 નો વર્ગ 4. તો અહીંયા લખી દઈશું 4 સેમી. આ જવાબ. હવે દીકરાઓ ગુણોત્તર હું મૂકું છું. તમારે પહેલા હું 3 સમજાવું, પછી તમારે જાતે લખવાના છે. ત્રિગુણોત્તરો. ચલો જરા બધા. નંબર 1 અહીંયાથી લઉં છું ડાયરેક્ટ. નંબર 1 sin
a sin a તો પહેલા sin નું સૂત્ર બોલો sin નું સૂત્ર લખો sin નું સૂત્ર થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ હવે a તો a ઉપર આંગળી મૂકો તો સામેની બાજુ છે bc કર્ણ ફિક્સ છે ac તો bc ની વેલ્યુ કેટલી છે 4 અને ac છે 5 ક્લિયર ચલો નંબર 2 sec a sec નું સૂત્ર યાદ કરો રિમેમ્બર ભાઈ sec કોનો વ્યસ્ત છે cosec sec અને cot ये તમારે ડાયરેક્ટ તો સૂત્ર યાદ કરવાના છે cosec પ્લસ જે નીચેના ત્રણ છે તમે નોટબુક ખોલો જે નીચેના ત્રણ છે તે cosec sec અને cot કોના વ્યસ્ત છે ઉપર ત્રણના તો એ છે લખો કે sec કોણ વ્યસ્ત છે sec છેલ્લો c છે cos નો વ્યસ્ત છે આપણે કિસ્સા કે c છે cos નો વ્યસ્ત છે તો cos નું સૂત્ર શોધું પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો આપણે વ્યસ્ત કરો કર્ણ ભાગ્યા પાસેની બાજુ જો આ રીતે પણ યાદ કરાય કેટલી સરસ ટેકનિક વાપરું છું યાદ રાખો દીકરાઓ તો ચલો કર્ણ કોણ છે ફિક્સ છે AC અને પાસેની બાજુ કોણ છે તો ધ્યાન આપો કોની પાસેની બાજુ A ની કે C ની તો અહીંયા જોડો A તો A ની આ જે ખૂણો છે A એની પાસેની બાજુ પોતે AB ચલો હવે આપણે AC એટલે 5 સેમી AB એટલે 3 સેમી હજુ હું one example લઉં I take one example for you 1 2 3 cot C તો cot નું સૂત્ર cot tan નો તો tan સાપા છે સાપા સામેની બાજુ પાછળની બાજુ હવે ખૂણો કયો છે C તો C પર આંગળી મૂકો સોરી cot વ્યસ્ત કરવાનું છે tan સાપા છે એટલે સાપા સામેની બાજુ ભાગે પાછળની પણ cot છે તો વ્યસ્ત કરો પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ ચલો C તો C પર આંગળી મૂકો ખૂણો C ઓકે તો C ની પાછળની બાજુ કઈ આવશે BC અને સામેની બાજુ C ની કઈ આવશે AB ક્લિયર તો BC ની વેલ્યુ કેટલી છે 4 અને AB ની વેલ્યુ 5 ક્લિયર હવે હું અહીંયા બીજા ભાગ 6 લખું છું તમારે ફટાફટ લખવાના છે કેવી છે આ કશું જ લખવા નથી આપણે દોરેલું છે અહીંયા ઓકે તમારે અહીંયા જોઈને ડાયરેક્ટ જોબ મારા જીતે લખવા આવી ગઈ ક્લિયર આર યુ રેડી કોઈ બી દરે રિંગ વાગશે બરોબર તો ફોન કરશે તૈયાર થઈ જાઓ નંબર 4 ચલો cos A ચલો આ જો લખો 5 sin C tan A 10 સેકન્ડ આપું છું 1 2 3 4 5 6 7 फटाफट सरस रीते 8
9 and 10. आई होप કે બધાને જવાબ આવી ગયા છે, ટોટલ બધાને આવી ગયા છે. તો क्या कहिए चलो सूत्र આવું બોલીશ મારે ખાલી જવાબ જ લખવાનું છે. ઓકે નોટમાં સેટ કરો, સાચું ટીક કરવાનું. cos θ સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો a, તો a ની પાસે બાજુ છે ab, ab ભાગ્યા કર્ણ ac, તો ab આવશે 3 અને ac આવશે 5. ચલો સાચું, તો સાચું તો ટીક કરો. અગેન sin c, તો sin સૂત્ર ચેક કરો. sin સામે કરો, સામેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો c, તો c ની સામેની બાજુ ab ભાગ્યા કર્ણ ac, તો ab કેટલો આવ્યો 3, ac 5. તો જો દીકરો સેમ જવાબ થઈ ગયો. તો જ્યારે થીટા ચેન્જ થાય છે અને કોર્નર પણ જુઓ sin અને cos ચેન્જ થયો અને ખૂણા પણ ચેન્જ થયો, જવાબ સેમ આવે છે. એ તમે જેમ પ્રેક્ટિસ કરો ખ્યાલ આવી જશે. tan a, તો tan નું સૂત્ર tan છાપા છે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, તો tan a એટલે સામેની bc, bc ભાગ્યા પાછળની ab, bc છે 4 અને ab છે 3. ક્લિયર? સાચું બધાનું? વેરી ગુડ. cosec θ, cosec 4 નંબરનું સૂત્ર. sin નો વ્યસ્ત, તો sin નું સૂત્ર હતું સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો cosec નું સૂત્ર શું હશે? કર્ણ ભાગ્યા સામેની બાજુ, તો કર્ણ એટલે ac, ac ભાગ્યા સામેની બાજુ. તો કોની? તો ખૂણો a છે, તો a ની સામેની બાજુ. કઈ કર્ણ તો સેમ જ આવે, કઈ સામેની પાછળની બદલાય. ક્લિયર? એટલે કે પાછલા છેદમાં bc છે 4. and sin a, તો sin નું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો a, તો a ની સામેની બાજુ કોણ થાય? bc, a ની સામેની બાજુ bc અને કર્ણ ac, bc એટલે 4 અને ac એટલે 5. ક્લિયર? આઈ હોપ કે દરેકને સાચું પડ્યું છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો દીકરાઓ? કેટલા ઈઝી દાખલા છે. તો હવે આજથી યાદ રાખો, તમારે સ્ક્રીનશોટ જાતે લઈ લેવાનો છે. જેને આવડે છે તે લઈ લે, ના આવડે તો શીખી લેવાનું. ક્લિયર? કારણ કે જો બે રીતે સ્ક્રીનશોટ આવી, તમે ઉપર સ્લાઇડ કરશો તો ઉપર બટન આવે સ્ક્રીનશોટ કરો તો આ પડી જશે. હું સાઈડમાં દેશ પછી. અને બીજું 3 આંગળીઓ તમે આમ કરો તો પણ સ્ક્રીનશોટ પડી જાય. ક્લિયર? કારણ કે મારો બીજો મોબાઈલ છે, કાચમાં થોડો પ્રોબ્લેમ છે, એટલે કદાચ સ્ક્રીન ના દેખાય તો તમારે આજથી સ્ક્રીનશોટ પાડી લેવાના. ઓકે ચલો હું બોલું છું, સ્ક્રીનશોટ પાડી લઉં. ચલો આવો સ્ક્રીનશોટ. હવે દાખલા નંબર આપણે આવો બીજો સેમ લઈએ, તરત સ્ક્રીનશોટ ફટાફટ લઈ લો. આવો સેમ દાખલો લઈએ કે જેથી તમને આ બેઝિક આ રીતના બધા દાખલા આવડી જાય. બરાબર? આપણી પાસે 10 મિનિટ છે, આરામથી દાખલો થઈ જશે. આ એનો સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. ચલો હવે ફટાફટ હું તમને આપું છું, તમારે કરવાનું છે. ક્લિયર? ચલો ફટાફટ સ્ટાર્ટ કરી દો. નંબર એક્સ્ટ્રા નંબર 3 ને એક્સ્ટ્રા નંબર 2 કાટકોણ ત્રિકોણ આપું છું અહીંયા PQR. ક્લિયર? ચલો चलो शोधी बताओ फटाफट 5
ની 5 ટકી. ચલો સુધી બતાવવા દો પાછા વર્ષ પ્રમાણે પછી ગુણોત્તર લખું છું. આવી ગયો? ઓકે, ચલો ચેક કરો. શું લખીશું? ત્રિકોણ PQR માં ખૂણો Q 90, પાયથા ગોરસના મતી. સૂત્ર હંમેશા દીકરાઓ જે કર્ણ આપ્યો એનો સ્ક્વેર જ થાય. PR square is equal to PQ square plus QR square. PQ કેટલો છે? 90 અને QR 5. 144 12 નો વર્ગ 144 525 169. માટે PR કેટલો થાય દીકરાઓ? 169 નું વર્ગમૂળ 13. તમને વર્ગમૂળ બધાના આવડવા જોઈએ. ચલો કેટલો અંતર આવ્યો? 13 સેમી. ક્લિયર? જે રીતે તમે કર્યા એ જ રીતે ફરીથી હું બે હું કરું છું, બાકી તમારે કરવાના છે. તમારી મોબાઈલ સ્ક્રીન પર ઓકે લખેલું હોય તો ક્લિક કરી દેજો, જતું રહેશે. ચાલો હવે ત્રિગુણોત્તરો. નંબર 1 tan P. tan P તો tan નું સૂત્ર શું થાય દીકરાઓ? tan નું સૂત્ર થાય tan સાપા છે. સાપા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ચલો હવે સામેની બાજુ કઈ? તો એ જોડ P. P પર પ્રકાશ. તો P ની સામેની બાજુ QR. અને કર્ણ તો ફિક્સ તો થશે આ દાખલામાં PR. તો QR કેટલો છે? 5 અને PR છે આપણો 13. ક્લિયર? ચલો હજુ પણ એક દાખલો કરું પછી તમે આપું છું. નંબર 2 cosec R. cosec નીચેના ત્રણ આવે ને, cosec sec અને cot તો યાદ રાખો. cosec હા 4 નંબર સૂત્ર કોનો વ્યસ્ત છે? cosec sin નું. sin સામે કરો તો sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તેનો વ્યસ્ત કરો. મિસ્ટેક ભૂલથી સામેની બાજુએ કર્ણ નહીં લખી દેવાનું. આપણે શું લખવાનું? વ્યસ્ત. યાદ રાખો, મિસ્ટેક ન થવી જોઈએ. cosec એટલે કર્ણ. કર્ણ ભાગ્યા સામેની બાજુ. કર્ણ તો ફિક્સ જ છે. વારંવાર આકૃતિમાં નહીં જોવાનું, ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. PR ક્લિયર? અને સામે બાજુ તો સામેની બાજુ કોની? સામેની બાજુ કોની? પ્રકાશભાઈ નહીં કરો, રોહિતભાઈ નહીં. હા, પ્રકાશભાઈ નહીં કરો, રોહિતભાઈ નહીં. તો અહીંયા જો R તો રોહિતભાઈ સામેની બાજુ PQ. તો R ખૂણો જે છે, R ખૂણો જે સામેની બાજુ છે PQ. તો PR કેટલો છે દીકરાઓ? PR છે 13 અને PQ છે 12. ક્લિયર? આઈ હોપ કે તમે સરસ રીતે સમજી ગયા છો. મજા પણ આવતી હશે. આર યુ રેડી ફોર નેક્સ્ટ પ્રેક્ટિસ? ઓકે, સ્ટાર્ટ. sin P. ચલો શોધો ફટાફટ. sin Q. sin Q. એક મિનિટ હું પછી જ કહીશ. ધોરણ 10 નો જ ફોન છે, મેં ના પાડી છે કે લાઈવ ક્લાસમાં ફોન નહીં કરવાનો. sin Q.
sin r. Number 5 tan p. चलो चलो फटाफट 5 सेकंड आपको छो 1 5 सेकंड हो ठीक है ओके 10 सेकंड आपको 1 2 3 4 5 6 7 8 9 and 10 વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા કરવા મારી જે બાજુ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા તમને પ્રેક્ટિસ કરવા માટે આપું છું ક્લિયર એટલે જબ સાચો ખોટો નહીં જોવો તમારે ખાલી સૂત્ર જોવાનું છે જો ફરી સમજાઈ દઉં tan તો tan નું સૂત્ર શું થાય સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ P तो P ખૂણો જુઓ ક્લિયર તો જે P ખૂણો છે સામેની બાજુ લઈ જઈ QR તો QR 5 અને પાછળની બાજુ છે PR સોરી પાછળની બાજુ PQ ઓકે એટલે જ મેસેજ આવ્યો PQ પાછળની બાજુ છે PQ કરંટનો મેસેજ હતો વેલ્ડર કરંટ વેલ્ડર મેસેજ ભરતના મોબાઈલમાં આવી જશે તમે કઈ બી મેસેજ કરશો તો ભરતના મોબાઈલમાં આવી જશે તો પાછળની બાજુ છે PQ આ તો બરાબર છે પણ અહીંયા 12 લખવાના હતા PQ કેટલો છે 12 આપણે 13 લખેલા ભૂલથી ક્લિયર સુધી ગયું ઓકે કોસેક એટલે sin નું વ્યસ્ત sin નું સૂત્ર શું છે સામેની ભાગ્યા કર્ણ તો વ્યસ્ત કરો કર્ણ ભાગ્યા સામેની બાજુ તો કર્ણ છે PR અને r ની સામેની બાજુ છે PQ તો કર્ણ 13 અને PQ 12 ક્લિયર ચલો એ ચેક કરીએ હવે 3 મિનિટ છે sin p તો sin p નું સૂત્ર છે સામેની QR કર્ણ છે PR देखो 5 ના છેદમાં 13 સાતમો રીપીટ કરો sin r તો sin નું સૂત્ર છે સામેની PQ sin નું સૂત્ર શું છે સામેની એટલે કે PQ સામેની છે PQ અને કર્ણ હંમેશા છેદમાં PR PQ છે 12 છેદમાં 13 and 10 P તો 10 નું સૂત્ર છે સામેની તો P ની સામેની QR અને P ની પાછળની PQ તો 5 ના છેદમાં 12 આઈ હોપ કે આ બધા દાખલા સાચા આવશે ક્લિયર તો અહીંયા આજનો ટોપિક આપણે પૂરો કરીએ છીએ